સમુદ્રને આજ્ઞા કરી તેને શાંત કર્યું. ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હોય છે કે ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર છે એમ કરીને બાઇબલમાં ક્યાં છે? એમ પૂછે છે. જો તેઓ પરમેશ્વર ના હોય તો સમુદ્ર શું તેમની આજ્ઞા માને? જણાવો. ઘણીવાર તમારા ઘરનો કૂતરો પણ તમારી આજ્ઞા માનતો નથી. સવારે, બપોરે, સાંજે ભોજન આપવા છતાં તમારો કૂતરો તમારી વાત નથી માનતો. તો પછી ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર ના હોય તો મોટા મોજા ઉછળતો આ સમુદ્ર તેને જોઈને શાંત થઈ જા. આજ્ઞા આપવાથી સમુદ્ર એક જ વારમાં ખૂબ જ શાંત થઈ ગયો. તે કેવી રીતે સંભવ થાય? માત્ર કેવળ એક સૃષ્ટિકર્તા દ્વારા જ આખી સૃષ્ટિ આધીન થઈ શકે છે. તેઓ સૃષ્ટિકર્તા છે, તે માટે આ સૃષ્ટિ તેમને આધીન થઈ. આ મનુષ્યની સૃષ્ટિ કોણે કરી? પરમેશ્વરે. મનુષ્યની સૃષ્ટિ કોણે કરી? તો પરમેશ્વરે કરી. મનુષ્યએ કોને આધીન થવાનું છે? પરમેશ્વરને. આ શરીર બગડી જાય ત્યારે તેને કોણ ઠીક કરી શકે છે? તમને સમજ આવે તે રીતે જણાવો. માનો કે તમારું ચપ્પલ તૂટી ગયું તો તેને જે બનાવનાર છે એમની પાસે લઈ જશો. જો તમારું શર્ટ ફાટી ગયું હતું તો તેના સીવનારની પાસે તમે લઈ જશો. તમારી જો કિતાબ ફાટી જાય તો, અથવા તમારું પુસ્તક તેનું પુટ્ટું ઉખડી ગયું હોય તો બાઇન્ડિંગ કરનારની પાસે લઈ જશો. કેમ કે તે જ પુસ્તકોને રિપેર કરે છે, નોટબુક તૈયાર કરે છે. ચપ્પલ બનાવનારની પાસે લઈ જવાથી તે તમારા ચંપલ બનાવશે. શર્ટ બનાવનારની પાસે લઈ જવાથી તમારું ફાટેલું શર્ટ સીવી લેશે. જો તમારું પુસ્તક અથવા નોટબુક જો ફાટી જાય તો તમે બાઇન્ડિંગવાળા પાસે લઈ જશો, તે તેને સમારીને આપશે. તો પછી આ શરીરની અંદર ખામી થાય તો કોની પાસે લઈ જવાથી ઠીક થશે? જણાવો. આ શરીરની સૃષ્ટિ કરનાર પરમેશ્વર જીવતા છે. તે પરમેશ્વરની પાસે લઈ જવાથી જ આ શરીર ઠીક થાય છે. આ મનુષ્યનું જ એક મન છે. કેટલાક લોકો કહે છે મારું મન ઠીક નથી. જે મન ઠીક નથી, જે મનની અંદર ખામી છે, તે કોની પાસે લઈ જવાથી ઠીક થશે? મનુષ્યને સારું મન આપનાર પરમેશ્વર છે, તે પરમેશ્વરની પાસે લઈ જવાથી તે, અથવા પોતાની જાતને લઈ જવાથી તમારા મનને પણ ઠીક કરી શકે છે. જે મનુષ્યને ઠીક કરી શકે છે, જે મનુષ્યને બદલાણ લાવી શકે છે, તે જ મનુષ્યને બનાવનાર પરમેશ્વર છે. એકવાર કોઈએ મને એવોર્ડ આપવા માટે, મધર ટેરેસાનો એવોર્ડ આપવા માટે બોલાવ્યો. ઠીક છે, મને મધર ટેરેસાનો એવોર્ડ આપશે એમ વિચાર કરીને હું ગયો. એક ખ્રિસ્તી ઉપદેશકના રૂપમાં મને એવોર્ડ આપતા હતા ત્યારે એક વિરોધી ઊભા થઈને, આ ખ્રિસ્તી લોકોના પરમેશ્વર ખૂબ સ્વાર્થી છે. હાજી, શું કહી રહ્યા છે? આ ખ્રિસ્તી લોકોના પરમેશ્વર ખૂબ સ્વાર્થી છે. હું જ પોતે પરમેશ્વર છું કહે છે. અમારા લોકો એમ નથી કહેતા. અમારા લોકોમાં કોઈ પણ હું જ છું એ પ્રમાણે શબ્દનો ઉપયોગ કદી નથી કરતા. પરંતુ એમના પરમેશ્વર તો હું પોતે માર્ગ છું, સત્ય છું, જીવન છું એમ કહે છે. ખૂબ સ્વાર્થી છે એમ કહ્યું. સાચું છે. શું કહીશું? ઈસુ ખ્રિસ્ત ખૂબ સ્વાર્થી છે. તમારો દીકરો તમારી સાથે સુપર બજાર ગયો. તે સુપર બજારમાં તમે કંઈક ખરીદી કરતા હતા ને તમારો દીકરો અહીં તહીં ફરીને ખોવાયો. અહીં તહીં ફર્યા પછી આખરે સુપર બજારના કાઉન્ટરની પાસે કોઈ લઈને આવ્યો. હવે કાઉન્ટરની પાસે લાવવાથી માઇકમાં એનાઉન્સ કરીએ છે એક બાળક ખોવાયો છે, તે અમારી પાસે છે. તેમના પિતા કોણ છે? તેમણે આવવાનું છે એમ કહ્યું. ત્યારે જોયું તો બાજુમાં દીકરો નહોતો. ત્યારે પિતા જલ્દી કાઉન્ટરની પાસે ગયા. હાજી, શું આ તમારો જ દીકરો છે? એવું કહેવાથી તે પિતા શું કહેશે? જણાવો. સ્વાર્થ છે ને? મારી વાત શું તમે સમજી શક્યા? હવે તે પિતા શું કહેશે તમે જણાવો. શું આ છોકરાના પિતા તમે જ છો? ત્યારે તે પિતા શું કહેશે? હું પોતે જ છું કહેશે. કેમ કે પિતા છે માટે અમે જ છે. નહીં કે શા માટે? શરમની વાત છે તે માટે. સૃષ્ટિના સૃષ્ટિકર્તા પોતે જ માત્ર કહી શકે છે, હું પોતે જ પરમેશ્વર છું. આ સૃષ્ટિની સૃષ્ટિ પરમેશ્વરે પોતાના વચન દ્વારા કરી છે માટે કહી શકે છે. મનુષ્યને તેમણે જ બનાવ્યા છે માટે કહી શકે છે, હું પોતે માર્ગ છું, હું સત્ય છું, હું જીવન છું, હું જ સૃષ્ટિકર્તા છું અને બીજું કોઈ પણ નથી. આ કોઈ સ્વાર્થ નથી, આ વાસ્તવિકતા છે.
વાસ્તવિકતાને સ્વાર્થ કહેવાથી કેવી રીતે સંભવ બને? તે દિવસે ઈસુ ખ્રિસ્ત સમુદ્રને આજ્ઞા આપી, કેમ કે તે સૃષ્ટિકર્તા છે. તે દિવસે ઈસુ ખ્રિસ્તે 12 વર્ષથી લોહીવાની બીમારીથી પીડાતી તે સ્ત્રીને સાજાપણું આપ્યું, કારણ શરીરને રચનાર પ્રભુ ઈસુ છે. માટે તે દિવસે મૃત્યુ પામેલી છોકરીને જોઈને ઉઠ, માત્ર પોતાના વચનને બોલીને તેને સજીવન કરી. કારણ શું છે? કેમ કે તેઓ જીવનદાતા છે. માટે સમુદ્રને આજ્ઞા કરી, બીમારીને ઠીક કરી, મરેલી એવી છોકરીને પણ સજીવન કરી. તેનાથી પણ ઉત્તમ એક છે, તે તમારી સાથે વહેંચવાની આશા રાખું છું. પાપમય મનુષ્યને પવિત્ર વ્યક્તિના રૂપમાં બનાવનારા હું જેમનો પ્રચાર કરું છું તે પ્રભુ ઈસુ છે. બની શકે છે બધાને બીમારી ના હોય, બધાના બાળકો નાનપણમાં ના કદાચ મર્યા હોય, દરેક વખત સમુદ્રએ મોજા ના ઉછાળ્યા હોય, પરંતુ આ ધરતી પર પ્રત્યેક મનુષ્ય પાપથી જન્મેલો છે. બાઇબલ જણાવે છે કોઈ પણ ન્યાય નથી, એક પણ નથી. દરેકે પાપ કરેલું છે. આજે તમારામાંથી કોઈ એમ કહી શકે છે, બ્રધર તમે તો મેં ક્યાં પાપ કર્યું છે? એમ કહેનારા પાપી લોકો છે. તો એ પાપી નથી તો કોણ છે જણાવો? મેં તો કોઈ પાપ નથી કર્યું એમ કહેનાર કોઈ પાપી લોક છે? હોય તો હાથ બતાવશો. યસ, બધાએ જ પાપ કર્યું છે. હવે એક પ્રશ્ન મને કરવા દો, તમે ખોટું ના લગાડશો, ઠીક છે? પીનાનો ચોક હોઈ શકે છે, પેન્સિલ હોઈ શકે છે, રબર હોઈ શકે છે, પેન હોઈ શકે છે, નાનામાં નાનું કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. જન્મથી લઈને અત્યાર સુધી તમે ક્યારેય ચોરી કરી છે કે નહીં? નથી કરી? ચોરી કરી છે કહેનારા બ્રધર હાથ બતાવશો? હાથ બતાવશો? જેઓ હાથ નથી બતાવતા તેઓ સાવધાન, તેમના હાથ ખૂબ તેજ હશે. તમે થોડા સાવધાન રહો. ચોરી કરી છે બ્રધર એમ કહેનારા હાથ બતાવશો ફરી? રાઈટ, બધાએ હાથ બતાવ્યું. હવે ચોરી કરીને પકડાઈ ગયા હોય તેવા લોકો હાથ બતાવશો? કેટલાક જ હાથો, ખૂબ જ ઓછા હાથ. ચોરી કરનારા હાથ બતાવશો એમ કહ્યું ત્યારે 90% લોકોએ હાથ બતાવ્યા હતા. પકડાઈ ગયા તેમણે હાથ બતાવવાનું કહ્યું ત્યારે 10% લોકોએ પણ હાથ ના બતાવ્યા. શું કારણ જણાવશું? તમે પ્રોફેશનલ ચોર છો, કેવી રીતે પકડાઈ જશો? કેવી રીતે સતર્ક ચોર પકડાઈ શકે? જેમને ચોરી કરતા ના આવડતું હોય તે પકડાઈ જાય છે, પરંતુ જે ચોરી કરવામાં ઉસ્તાદ છે તે શું પકડાઈ જઈ શકે છે? હવે બીજો એક પ્રશ્ન પૂછું છું, જવાબ આપજો. જે પકડાઈ જાય છે તે ચોરને વધારે માર પડે છે કે જે પકડાયો નથી એવા ચોરને માર પડે છે? શું કહેશો તમે? જે પકડાઈ જાય છે તેમને અથવા ના પકડાય તેમને? શું કહેશો? જે પકડાયા તેમને? તમે સમજી શકો એમ જણાવો. 2 ચોર લોકો ચોરી કરીને ભાગતા હતા. પોલીસ તેમનો પીછો કર્યો ત્યારે થોડી દેર આગળ જઈને એક ચોર પકડાયો. તેને પકડી લીધો, બીજો તો ના મળી શક્યો. તે ખૂબ જ ચાલાક હતો. તે દોડી રહ્યો હતો, જમણી બાજુ ગયો, ડાબી બાજુ ગયો, આ બાજુ ગયો, પેલી બાજુ ગયો, પેલી ગલીમાં નાસી ગયો. પોલીસવાળાને ખૂબ જ પરેશાન કરી દીધા. તેમને પાણી પીવડાવી દીધું, એમને થકવી નાખ્યા, એમને પરેશાન કરી નાખ્યા, પરંતુ આ વ્યક્તિ ના મળ્યો. અને આખરે તે પણ થાકી ગયો. આખરે પથ્થરે અથડીને પડી ગયો અને તે પકડાઈ ગયો. હવે જણાવો, કોને વધારે માર પડશે? કોની વધારે ધુલાઈ થશે? જે તરત મળી ગયો તેની વધારે ધુલાઈ થશે, કે પછી ખૂબ જ પરેશાન કર્યા પછી આખરે જે મળી ગયો તેની વધારે ધુલાઈ થશે? શું કહો છો? ઠીક છે. હવે એક પ્રશ્ન મને કરવા દો, આપણામાંથી કેટલા એવા ચોરો પકડાઈ ગયેલા ચોર છે? થોડી વાર પહેલા હાથ ઉઠાવ્યા હતા, ના પકડાયેલાનું શું છે? આપણી જાણ બહાર જ આપણે દંડને વધારીએ છીએ. જે પોતાની ભૂલ સ્વીકારી લે છે એને વધારે દંડ છે કે જે ભૂલ નથી સ્વીકારતો અને ધાર્મિકની જેમ જીવે છે એને દંડ છે. હમણાં બતાવેલ પોલિસી અથવા ફોર્મ્યુલાને અપ્લાય કરવાથી ભૂલ કરીને જે સ્વીકારી લે છે તેને માટે દંડ ઓછો છે. પોતાની ભૂલનો સ્વીકાર ન કરીને ભટકનારાને વધારે દંડ છે. આજે આ અદ્ભુત સંદેશને આજે તમારી આગળ વહેંચવા માંગુ છું. આ ધરતી ઉપર કોઈ પણ ન્યાય નથી, એક પણ ન્યાય નથી એમ બાઇબલ જણાવે છે. પ્રિય ભાઈઓ ને બહેનો, તમે ન્યાયી નથી તે તમે સ્પષ્ટ રીતે જાણો છો. શા માટે તમે ન્યાયી નથી? કેમ કે તમે અન્યાયના કામ કર્યા છે તે માટે.
અન્યાયના કામ કરનાર દરેક વ્યક્તિ, પાપમય કામ કરનાર દરેક વ્યક્તિ તે તો પાપનો ગુલામ છે. બાઇબલ શીખવે છે. શા માટે તે પાપનો ગુલામ થયો છે? કહીએ તો પાપ કરાવનાર તે તો શૈતાનનો દાસ થયો છે. માટે એક વ્યક્તિ શૈતાનને અધીન થઈને, શૈતાનના બંદી થઈને, શૈતાનના હાથોમાં ગુલામ થઈને તે તો સંપૂર્ણ રીતે પોતાના જીવનમાં ધાર્મિકતાથી ના જીવી શકીને અધર્મ સાથે જીવન જીવે છે. આજે શૈતાનના દ્વારા, દુષ્ટાત્માઓ દ્વારા જેઓ બંધાઈ ગયેલા છે, એવા એક ભયાનક વ્યક્તિને તમારી આગળ લાવવાનો પ્રયત્ન કરું છું. આવો જોઈએ માર્કની સુવાર્તા 5મો અધ્યાય, શરૂઆતની થોડી કલમો. તેઓ સમુદ્રને કિનારે ગેરેસન્યના દેશ સુધી પહોંચ્યા. જ્યારે તેઓ નાવમાંથી ઉતર્યા ત્યારે તરત જ એક વ્યક્તિ જેની અંદર અશુદ્ધ આત્મા હતો કબરોમાંથી નીકળી આવીને તેમને મળ્યો. તે તો કબરોમાં રહેતો વ્યક્તિ હતો અને તેને તો સાંકળોથી બાંધવામાં આવે તો પણ બાંધી શકતા નહોતા, કેમ કે તેને વારંવાર બેડીઓથી, સાંકળોથી બાંધવામાં તો આવ્યો હતો, પરંતુ તે તો સાંકળોને તોડી નાખતો અને બેડીઓના ટુકડે ટુકડા કરતો અને કોઈ તેને વશ નહોતું કરી શકતું. તે તો હંમેશા કબરોમાં અને પહાડોમાં રહેતો અને બૂમો પાડતો અને પથ્થરોથી પોતાના શરીરને ઘાયલ કરતો હતો. ઈસુ ખ્રિસ્ત સમુદ્રને પેલે પાર ગયા અને ગેરેસોનેના દેશમાં જ્યારે આવી પહોંચ્યા, નાવ પરથી ઉતરતાની સાથે એક વ્યક્તિ દોડતો દોડતો ઈસુની પાસે આવ્યો. કોણ છે તે? બાઇબલ જણાવે છે, અશુદ્ધ આત્મા દ્વારા બંધાયેલો એવો વ્યક્તિ. હવે એક પ્રશ્ન, તમારામાંથી કોઈ અશુદ્ધ આત્મા દ્વારા બંધાયેલા હોય, અશુદ્ધ આત્મા દ્વારા ચલાયમાન હોય એવા વ્યક્તિ છો? શું કહો છો બ્રધર? અમને તમે અશુદ્ધ આત્મા દ્વારા ચલાયમાન થતા હોય, બંધાયેલા છે એમ કહીને અમને પ્રશ્ન કરો છો કેમ? તમે સમજી શકો તેમ જણાવો. અશુદ્ધ આત્મા જેની અંદર રહે છે તે તો અપવિત્રતાથી ભરેલા કામોને કરતો રહે છે. પવિત્ર આત્મા પરમેશ્વર જેમનામાં હોય છે તેઓ પવિત્ર જીવન જીવે છે. અશુદ્ધ આત્મા જેઓમાં રહે છે તેઓ અપવિત્ર કામોને કરતા હોય છે. તેની દ્રષ્ટિ અપવિત્ર હોય છે. તે કામુકતાથી ભરાયેલા હોય છે. તેના વિચારો અશુદ્ધ હોય છે. તેમનું શરીર પણ અશુદ્ધતાથી ભરાયેલું હોય છે. તેની ચાલ, તેનું બિછાનું અશુદ્ધ હોય છે. તેના મુખમાંથી નીકળનારી વાતો અશુદ્ધ હોય છે. તેના દ્વારા થતા કામો અશુદ્ધ હોય છે, કેમ કે તે અશુદ્ધતાથી, અશુદ્ધ આત્મા દ્વારા ભરાયેલો વ્યક્તિ છે. માટે કાચનો એક ગ્લાસ તમે લો, તેની અંદર કાળું દ્રવ્ય નાખો, હવે એ ગ્લાસ કેવો થઈ જશે? કાળો બની જાય છે, કેમ કે કાળા કલરનું દ્રવ્ય તેમાં ભર્યું છે, એ કાળો દેખાવા લાગે છે. પરંતુ તે જ કાચના ગ્લાસમાં સફેદ દૂધ નાખીએ, ગ્લાસ સફેદ થવા લાગે છે. સફેદ દૂધ તેમાં રેડવામાં આવ્યું છે, માટે હવે ગ્લાસ તે સફેદ દેખાય છે. શૈતાનના દ્વારા, અપવિત્ર આત્મા દ્વારા તમે ભરાયેલા છો, તો તમે અપવિત્રતાને લીધે અને તેના દ્વારા જો તમે ચલાયમાન થાવ છો તો તમે ચોક્કસ અપવિત્ર કામો કરશો, અપવિત્રતાથી જોશો, અપવિત્રતાથી વાત કરશો. અપવિત્રતાના કામુક એવા કાર્યોને તમે કરશો, કેમ કે તમે અપવિત્ર આત્મા દ્વારા બંધાયેલા છો. તે માટે હવે મારો પ્રશ્ન એ છે કે આપણામાંથી કેટલા લોકો અપવિત્ર આત્મા દ્વારા ચલાયમાન થઈ રહ્યા છે? પાપ કરનારો હરેક વ્યક્તિ પાપનો ગુલામ છે. પાપનો ગુલામ બનેલો દરેક વ્યક્તિ અશુદ્ધ આત્માના હાથોમાં છે. બીજું, અશુદ્ધ આત્મા દ્વારા બંધાયેલો તેની અંદર કેટલા અશુદ્ધ આત્મા હતા તમે જાણો છો? સેના રૂપી દુષ્ટાત્માથી પકડાયેલો છે. સેના એટલે 5,000, 3,000થી લઈને 6,000 સુધી તેની વચ્ચે રહેલી સંખ્યાને સેના કહે છે. હજી થોડું તેને સિમ્પ્લિફાઈ કરીએ તો 5,000 એટલે કે તે વ્યક્તિમાં કેટલા દુષ્ટાત્મા છે? 5,000 દુષ્ટાત્મા છે. હવે એક પ્રશ્ન છે,
આ ધરતી પર દુષ્ટાત્મા વધારે છે કે મનુષ્ય વધારે? શું કહીશું જણાવો? દુષ્ટાત્મા વધારે છે કે મનુષ્ય? જો મનુષ્ય વધારે છે અને દુષ્ટાત્માઓ ઓછી છે તો 100 લોકોની મધ્યે એક હોઈ શકે. પરંતુ વાસ્તવિકતા શું છે? આ ધરતી ઉપર મનુષ્યથી વધારે દુષ્ટાત્માઓ રહે છે. તે માટે એક વ્યક્તિને સેના એટલે લગભગ હજારો દુષ્ટાત્માઓ પકડી ચૂક્યા છે. હવે તે બંધાયેલો છે. આ રીતે બંધાયેલો વ્યક્તિ ઈસુની પાસે આવ્યો. આજે આ પ્રશ્નને કરવા દો. તમારામાં છે કોઈ એવું? જોવાથી તાકાતવર દેખાવ છો? જોવાથી ખૂબ જ બળવાન દેખાવ છો? જોવાથી ખૂબ જ આત્મિક દેખાવ છો? જોવાથી ખૂબ જ સુંદર દેખાવ છો? તમે પુરુષ હોઈ શકે, સ્ત્રી હોઈ શકે, પરંતુ વાસ્તવમાં તમે બંધનમાં છો કે નહીં? વાસ્તવમાં તમે કોઈકને કોઈક પાપના ગુલામ થઈને જીવન જીવો છો કે નહીં? એકવાર વિચાર કરીએ. તમે કોઈ પણ પાપના ગુલામ થઈને જીવન જીવો, કોઈ પણ પાપના દ્વારા બંધાયેલા વ્યક્તિ છો તો તમે ખરેખર શૈતાનના હાથમાં છો. એ સત્ય છે. તમે જાણો છો, ઘણીવાર હાથીને ગુસ્સો આવે ત્યારે હાથીઓને ગુસ્સો આવે એટલે બસ સામે કશું પણ આવે પરવા નથી કરતા. ઘણીવાર ડિસ્કવરી ચેનલમાં જોવા મળે છે, હાથીઓને ગુસ્સો આવે ત્યારે જંગલની મધ્યમાં રસ્તામાં કાર જાય, બસ જાય, ટ્રક પસાર થાય, તેમની સૂંઢથી આટલું કરવું કાફી છે, કાર ત્યાં જઈને પડશે. બધા ઝાડોને પાડી નાખે છે. આટલું શક્તિશાળી જાનવર છે હાથી. તમે હાથીને જંગલમાં જોયો હશે કે નહીં હું નથી જાણતો, પરંતુ સર્કસમાં જોયો હશે. તે તાકાતવાળા હાથી દ્વારા સર્કસની અંદર બેટ આપીને બેટથી રમાડે છે, ડાન્સ પણ કરાવે છે, નમસ્કાર પણ કરાવડાવે છે તે હાથી દ્વારા. ખૂબ જ તાકાતવાળો તે હાથી એક મનુષ્યની આજ્ઞા માનીને તે ડાન્સ કરવા લાગે છે. ત્યાર પછી તમે ધ્યાન આપ્યું છે કે નહીં, તે હાથીને તેઓ ક્યાં બાંધે છે તમે જાણો છો? જમીનમાં એક લોખંડનો ખીલ્લો નાખીને તેની અંદર સાંકળથી બાંધે છે, તેને પગથી બાંધી દે છે. શું કર્યું? એક લોખંડના સળિયા સાથે હાથીનો પગ બાંધી દીધો છે. તે ત્યાં જ પડ્યો રહે છે. હવે મારો પ્રશ્ન એ છે કે જો હાથી ચાહે તો તે લોખંડના સળિયાને કાઢી નથી શકતો? જોરથી પગથી એક ઝટકો મારી તે કિલ્લો ઉખડી જશે. પરંતુ વિચિત્રતા એ છે, આટલો તાકાતવાળો હાથી લોખંડથી બંધાયેલી તે ચેનને તોડવાનો પ્રયત્ન નથી કરતો. કારણ જાણો છો? જણાવું છું, સાંભળો. તે હાથી મોટો દેખાય છે, પરંતુ તે હાથીને ટ્રેનિંગ આપતા સમયે નાના હાથીને તેઓ લાવે છે. તે નાના હાથીને તેઓ ટ્રેનિંગ આપીને બાજુમાં લોખંડનો ખીલ્લો નાખીને ચેનથી તેને બાંધી દે છે. હવે તે નાનો છે તે માટે ચેનથી બાંધવામાં આવ્યો છે, તે માટે પોતાના પગને હલાવતો રહે છે, હલાવતો રહે છે. હવે તે નાનો છે તે માટે તેની તાકાત ઓછી છે, માટે તે લોખંડના ખીલ્લા સાથે ચેન બાંધવાથી તેને છોડાવી શકતો નથી. તેમાં થોડો બદલાવ થતો નથી. આજે તે પ્રયત્ન કરે છે, પરંતુ કશો ફેર પડતો નથી. બીજા દિવસે પણ ચેન તોડવાનો પ્રયત્ન કરે છે, પગ હલાવે છે, પરંતુ ચેન તૂટતી નથી. આ રીતે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા ખૂબ જ પ્રયત્ન કર્યા પછી તે એક નિર્ણય પર આવી જાય છે. તે શું છે તમે જાણો છો? મારી તાકાતથી વધારે લોખંડને વધારે તાકાત છે, એટલા માટે હું તેને બિલકુલ તોડી નથી શકતો. એમ વિચાર કરીને ફરીથી ક્યારેય તે ચેનને તોડવાનો પ્રયત્ન ક્યારેય કરતો નથી, કેમ કે નાનપણથી જ તે બંધાયેલો છે. તે માટે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો, એક બળવાન એવો હાથી કમજોર લોખંડના ખિલ્લા સાથે જ્યારે બંધાઈ જાય છે, બંધાઈ જવાનું કારણ શું છે? નાનપણથી જ તે બંધાયેલો છે. માટે આજે તમારી ઉંમર કેટલી છે હું જાણતો નથી, આજે તમારું વ્યક્તિત્વ કેવું છે હું જાણતો નથી, પરંતુ એક વાત સાચી છે, તમે પાપના ગુલામ તરીકે છો કે નહીં? નીચ અને ખોટા કામોને માટે ગુલામ તમે થઈ ગયા છો, તે વાત સાચી છે કે નહીં? પાપને માટે, દારૂને માટે, જુગારને માટે, પાપને માટે ગુલામ થવાની વાત સાચી છે કે નહીં? આ ગુલામી હમણાં શરૂ થઈ છે? ના, આ પહેલાથી જ શરૂ થઈ છે. એક દિવસે એક ભાઈ મારી પાસે આવ્યા. આવીને
પાસ્ટર સાહેબ, હું એક ભયંકર પાપમાં ગુલામ થઈને બંધાઈ ગયો છું, એમ કહ્યું. તેની ઉંમર 25 થી 30 વર્ષ હશે. ભયંકર પાપનો ગુલામ છું પાસ્ટર સાહેબ, છૂટી નથી શકતો પાસ્ટર સાહેબ, એમ કહીને દુઃખી થઈ રહ્યો હતો. ત્યારે મેં કહ્યું, કેમ છૂટી નથી શકતો? શા માટે દુઃખી થઈ રહ્યા છો? કયું પાપ કરી રહ્યા છો? તે કહેવા લાગ્યો, હું સમલૈંગિક પાપી છું, પુરુષોની સાથે રહું છું. આ કેવું પાપમય જીવન છે! જોવામાં તો સુંદર દેખાવ છો, તમે પુરુષ છો, પુરુષોની પાસે જઈને પાપ કરો છો, આ શું છે? હા પાળક સાહેબ, આજ મારી ગુલામી છે. પૂછ્યું, ક્યારથી પાપ કરો છો? 8 વર્ષની ઉંમરથી. ક્યારથી? 8 વર્ષની નાની ઉંમરથી. મારા પડોશીએ મને શીખવાડી દીધું, ત્યારથી હું તેના ગુલામ થઈ ગયો છું, તેનો સોબતી બની ગયો છું. આજે આ વાતો સાંભળનારા ભાઈઓ અને બહેનો, આજે જે પાપના તમે ગુલામ છો, જેનાથી તમે છૂટી નથી શકતા, ખોટું છે તે જાણીને, તેના દ્વારા તમારું સ્વાસ્થ્ય બગડશે તે જાણીને, તેના દ્વારા તમારો પરિવાર બગડી જશે તે જાણીને, તમારો અભ્યાસ નાશ પામશે તે જાણીને, તેનાથી જય ન પામીને તે જ હાલતની અંદર પોતાની સાથે તેને રાખીને ગુલામ સ્વરૂપે જીવો છો. કારણ જાણો છો, ઘણા લાંબા સમયથી તેણે તમને જકડ્યું છે, તેણે બાંધી દીધું છે. જો તે સાચી વાત છે તો પરમેશ્વર આજે તમારી સાથે જ વાત કરે છે. તે દિવસે ઈસુ ખ્રિસ્તને નાવમાંથી ઉતરતા જ કોણ જોવા મળ્યું તમે જાણો છો? અશુદ્ધ આત્માથી, દુષ્ટ આત્માથી બંધાયેલો વ્યક્તિ જોવા મળ્યો. આજે ઈસુ તમને જોઈ રહ્યા છે. કેવી સ્થિતિમાં તમને જોઈ રહ્યા છે જાણો છો? બંધાઈ ગયેલી સ્થિતિમાં ઈસુ તમને જોઈ રહ્યા છે. તમે ઘણા બધા પ્રયત્ન કર્યા છે તમારા પાપમય કાર્યને કરવા માટે, તેમાંથી છૂટવા માટે, તમારી કામુકતા, તમારા પાપમય કામોથી છૂટી જવાને માટે ઘણા બધા પ્રયત્ન કર્યા. તમારી આંખોને પવિત્ર રાખવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા. તમારી દારૂ પીવાની આદતથી, ખોટી આદતોથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો છે. ગમે તેટલો પ્રયત્ન કરવાથી તમારું પાપ વધતું જ ગયું, પરંતુ પાપથી છૂટવાની કોઈ પણ સંભાવના ના જોવા મળી. જો આ તમારા જીવનને માટે સાચી વાત છે તો આજે એક શુભ સંદેશ જણાવવા માંગુ છું. તે શું છે? તમે ગમે તેટલા પાપી વ્યક્તિ કેમ ના હોય, ગમે તેટલા નીચમય કામો, પાપમય કામ કરતા હોય, મારા ઈસુ આજના દિવસે તમને ઠીક કરી શકે છે. તમને પાપના બંધનોથી છોડાવી શકે છે. તે છોડાવવાને માટે સામર્થ્યવાન પરમેશ્વર છે. પવિત્ર પરમેશ્વર પિતા સીધું, ખૂબ જ સ્પષ્ટ રીતે મનુષ્ય કેવી રીતે અશુદ્ધ આત્માથી ભરાઈ જઈને, બંધાઈ જઈને, જકડાઈ જઈને, ગુલામ થઈને જીવે છે, તમે સીધું જણાવ્યું છે. આજે જેટલા લોકો આ પ્રાર્થનામાં સહભાગી થઈને તમે જે આપો છો, અદ્ભુત બદલાણને તેઓ ચાહે છે. સમાજને માટે ઉપયોગી થતા, સાથેના મનુષ્યને માટે ઉપયોગી થતા એક સારા માણસને તમે આપજો. ઈસુના નામમાં માંગે છે પિતા, આમેન. કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.